તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, તમને પણ ખબર છે કે ગુરુવારે એટલે કે થર્સડે કે એમઆઈ વર્સેસ કે આરસીબી ની છે કે મેચ રમાવાની છે. ઠીક છે, એમાં એટલે કે મુંબઈ ઇન્ડિયન વર્સેસ કે રોયલ ચેલેન્જર્સ કે બેંગલુરુનું કે મેચ રમાવાની છે. ઠીક છે, તો દોસ્તો એ મેચને છે ને કે લાઈવ જોવી છે. ઠીક છે, તમારે પણ, પરંતુ તમને એ જાણ નથી કે કઈ રીતે જોવી. ઠીક છે, તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈ લો. તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું કે તમારે પણ કે એમઆઈ વચ્ચે જે આરસીબી ની મેચ છે કે 7:30 વાગે કે ગુરુવારે એટલે કે 11 તારીખે રમાવાની છે, એને તમે જોઈ શકો છો. ઠીક છે, અને એ પણ ફ્રીમાં જોઈ શકો છો, અને એને તમારે ડાઉનલોડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. ઠીક છે, તો એ મેચને કે કઈ રીતે જોવાની છે, ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે, બધી પ્રોસેસ જાણવા માટે તમારે આવડે ને કે છેલ્લે સુધી જોવો પડશે. ઠીક છે, તો દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવનારો હેલ્પફુલ હોય તેમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો હું તમને છે ને કે મોબાઈલને સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું કે આખી તમારે પણ કે એમઆઈ વર્સેસ કે આરસીબીની મેચને લાઈવ જોવી અથવા તો ડાઉનલોડ કરવી હોય તો તમે કરી શકો છો. ઠીક છે, એ બધું કે કઈ રીતે છે ને કે ડાઉનલોડ કરવાની છે ને કઈ રીતે જોવાની છે બધું જાણવા માટે કે આવડે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોઈ લો. ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હું આવી છું મોબાઈલ સ્ક્રીનમાં. આપણે મોબાઈલથી નથી, હું તમને શીખવાડું કે તમારે પણ કે એમઆઈ વર્સેસ જે આરસીબીની મેચ છે કે 7:30 વાગે લાઈવ થવાની છે, અને તમારે તમારા મોબાઈલથી નથી જોવું હોય તો તમે જોઈ શકો છો. ઠીક છે, તો કઈ રીતે જોવાની છે? તો એના માટે સિમ્પલી તમારે પ્લે સ્ટોરને ઓપન કરવાનું છે, અને પ્લે સ્ટોરનો ઓપન કર્યા બાદ તમારા જે જીઓ સિનેમાની એપ્લિકેશન છે તમારે એને ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે. ઠીક છે, તમે જોઈ શકો છો આવડી એપ્લિકેશન તો મેં ઓલરેડી છે ને કે ઇન્સ્ટોલ કરી લીધી છે. ઠીક છે, તમે જેવું એને ઇન્સ્ટોલ કરશો પછી તમારે એને ઓપન કરી લેવાની છે. ઠીક છે, તો આને ઓપન કરું છું. ઓપન કર્યા બાદ આમાંથી કઈ રીતે જોવાની છે, ક્યાંથી જોવાની છે, એ બધી છે ને આપણે ડિટેલમાં જોઈશ. ઠીક છે, તો તમે જોશો તો કે તમારી સામે કે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય. ઠીક છે, પછી તમે ઉપર જોશો તો તમને આટલા ઓપ્શન દેખાતા હશે, તમે જોઈ શકો છો કે ફોર યુ છે, પછી જો તો પીબીકેએસ, પછી જે આરએચની કે એસઆરએસની જે કાલે મેચ રમાણ છે એ પણ તમને દેખાશે. પછી જો તો ટાટા આઈપીએલ આ બધા તમને ઓપ્શન દેખાશે. ઠીક છે, પરંતુ તમે નીચે જોશો તો તમને એ ઓપ્શન દેખાતો હોય, પછી એક તમે જોશો તો કે ટાટા આઈપીએલ કરીને તમે જોઈ શકો છો અહીંયા. ઠીક છે, આ ઓપ્શન તમને દેખાતો હશે, તો તમારે સિમ્પલી છે ટાટા આઈપીએલનું જે ઓપ્શન દેખાય છે તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. આપણે જેવું એની ઉપર ક્લિક કરીએ છીએ તમે જોઈશો તો તમારી સામે કંઈક આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. ઠીક છે, જે પણ મેચ રમાણી હોય એ તમે જોશો તો એનું હાઇલાઇટ તમને દેખાય છે. ઠીક છે, કાલે તમે જોશો તો કે એસઆરએસ વચ્ચે જે પંજાબ કિંગની જે હતી કે પીબીકેએસની એ મેચ તમે જોઈ શકો છો. ઠીક છે, પછી તમે નીચે સ્ક્રોલ કરશો તમે જોઈ શકતા છો કે તમારી સામે કંઈક આ રીતનું ફિક્સર્સ કરીને આવ્યું છે. ઠીક છે, ટાટા આઈપીએલ 2024 ફિક્સર્સ બાય એસબીઆઈ કરીને. ઠીક છે, હવે તમે આમાં જોશો તો તમને છે ને આ બધી મેસેજ જોવા મળશે. ઠીક છે, જે મેચ રમાઈ ચૂકી છે અથવા તો જે મેચ રમાવાની છે બધી. ઠીક છે, તો તમે જોશો તો તમે કાલે જોયું તો કાલે આવી મેચ રમાણી કે એસઆરએસ વિન થયું 182 રનમાં, રન સહિત તમને બધું જોવા મળશે. અને પીબીકે જોશો તો તમે છે ને કે હાર્યું તો. ઠીક છે, પછી તમે જોવો તો લખેલું છે કે કમ્પ્લીટ ટેડ કરીને. ઠીક છે, એટલે આ મેચ છે કે રમાઈ ચૂકી છે. ઠીક છે, પછી તમે બાજુમાં સ્ક્રોલ કરશો તમે જોશો તો આજે એટલે કે 10 તારીખે તમે જોશો તો કઈ મેચ રમાવાની છે, તો તમને અહીં લખેલું દેખાતું હોય છે કે આરઆર કે વર્સેસ જીટી. શીખ છે કે તમે જોશો તો આરઆર વર્સેસ જીટી છે ને કે આજે મેચ રમાવી છે. ઠીક છે, અને પછી તમે જોશો તો એના બાજુમાં તો જોશો 11 તારીખે તમે જોશો તો એમઆઈ વર્સેસ આરસીબી. ઠીક છે, તમે જોઈ શકો છો અહીં એમઆઈ અને આરસીબી. તો આ મેચ છે તમે જોશો તો 11 એપ્રિલે 7:30 વાગે કે રમાવાની છે. તમે જોશો તો તમને ટાઈમ સહિત બધું છે ને કે દેખાશે. ઠીક છે, ને પછી અહીંયા લખેલું છે કે અપકમિંગ. ઠીક છે, એટલે કે આ મેચ છે એ લાઈવ નહીં હોય. ઠીક છે, જે મેચ તમારે જ્યારે આને જોવું હોય મેચને તો તમારે છે ને સિમ્પલી 11 તારીખે કે 7:30 વાગે એટલે સાંજના 7:30 વાગે તમે આને ઓપન કરશો. તમારા સામે છે ને સિમ્પલી કે આ રીતનું કઈ રીતનું ઓપ્શન આવશે અહીંયા તમે જોશો તો કે આ રીતનું વોચ નાવ કરીને. તો તમારે છે ને કે સિમ્પલી ત્યારે જ કે 11 તારીખે 7:30 વાગે તમે ઓપન કરશો સિમ્પલી તમારા સામે આ જે આ રીતનું આખું જે આવે છે ને જે ઇન્ટરફેસ એવું તો તમારી સામે છે ને કે ત્યારે 7:30 વાગે જે આ મેચનું આવશે. ઠીક છે, તમે જોઈ શકો છો કે એમાં આવશે આરસીબીનું છે ને એ રીતનું. તો અત્યારે આપણે ઓપન કરીશું તો અત્યારે આપણને છે કે મેચ કે ખાલી નહીં દેખાડે, અને જે એના સ્કોર કાર્ડ છે એટલે કે એમાં કોણ કોણ બેટર છે, કોણ કોણ ઓલરાઉન્ડર છે, પછી જુઓ તો કોણ કોણ કે વિકેટ કીપર છે, બધું તમને જોવા મળશે. ઠીક છે, આ રીતનું તમે જોઈ શકો છો. પરંતુ તમારે આને મેચને
કે જોયું હોય કે લાઈવ જ્યારે હોય ત્યારે તો તમારે એના માટે છે ને કે 7:30 વાગે ઓપન કરવી પડશે, ઠીક છે. તમે જેવું 7:30 વાગે ઓપન કરશો અને પછી તમને આ જે આખું ઇન્ટરફેસ દેખાય છે, તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે ને કે સિમ્પલી કે આ રીતનું આવશે, ઠીક છે. અને એ રીતનું આવશે એટલે તમે સિમ્પલી કે વોચ નાવનો બટન તમને જે દેખાય તમે એની ઉપર ક્લિક કરીને કે જોઈ શકો છો, ઠીક છે. તમે આ રીતે જોઈ શકો. દોસ્તો તમારે પણ કે એમઆઈ વર્સેસ કે આરસીબીની મેચની કે લાઈવ જોવું હોય ને એ પણ તમારા મોબાઈલથી, તો તમે આ રીતે કે જીઓ સિનેમાના મદદથી કે તમે જોઈ શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ એમઆઈ વર્સેસ કે આરસીબીની મેચને કે લાઈવ જોવી ને તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. મેં તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ છે ને કે આગળ કે આસાન તરીકેથી કે શીખવાડી, ઠીક છે. ને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે એમઆઈ વર્સેસ આરસીબીની મેચને કે ફ્રીમાં ને એ પણ ફૂલ એચડીમાં તમે છે ને કે તમારા મોબાઈલથી ને જોઈ શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યું તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તેમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.